અરે અરે અરે, ઘરમાં ગેસ્ટ આવ્યા છે અને ફ્રીજમાં કંઈ મીઠાઈ નથી. તો ચિંતા ના કરો, આજે હું તમને શીખવાડીશ કોપરા પાક, જે બનશે એટલું જલ્દી કે તમારા ગેસ્ટ બી કહેશે વાહ, આ મીઠાઈ તો ઝટપટ પણ ઝકાસ. નમસ્કાર, હું છું હાર્દિની અને આપનું સ્વાગત છે મસાલા મેજિક બાય હાર્દિનીમાં. જો તમારે મારા જેવી ઝટપટ રેસીપી જોઈએ છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો, નહીં તો કોપરા પાક તોય બનશે પણ તમે ચૂકી જશો. તો એના માટે આપણે 1 કપ કોપરું લીધેલું છે છીણેલું, 1 કપ મિલ્ક પાવડર, 1 કપ ખાંડ લઈશું. આ છે આપણા બેઝિક ઇન્ગ્રેડિયન્ટ. હવે 1 કપ જેટલું હુંફાળું પાણી લેવાનું છે. તો આ આપણા બેઝિક ઇન્ગ્રેડિયન્ટથી જ આજે આપણે કોપરા પાક બનાવવાના છે. તો આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પહેલાં ખાંડ લઈ લઈશું. ખાંડને આ રીતે ઝીણી વાટીને રેડી કરી લેવાની છે. આ રીતની સરસ એવી ઝીણી વટાઈ જાય ત્યારબાદ જ આપણે એમાં મિલ્ક પાવડર એડ કરવાનો છે. હવે આપણે એમાં ના બહુ ગરમ ના બહુ ઠંડુ એવું હુંફાળું 5 ચમચી પાણી એડ કરી દેવાનું છે. તમે આ સ્ટેજ પર વેનીલા એસન્સ બી એડ કરી શકો છો. હવે આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો આપણું પરફેક્ટ માર્કેટ સ્ટાઇલ કન્ડેન્સ મિલ્ક ઘરે જ બનાવી ગયું. એકદમ છે ને જુગાડું રેસીપી. આ કન્ડેન્સ મિલ્ક તમે એક વખત બનાવી લીધું તો તમે ઘણી બધી મીઠાઈઓ બજાર જેવી જ ઘરમાં બનાવી શકશો અને છે બી એકદમ ઇઝી. હવે આ જ આપણે કન્ડેન્સ મિલ્કને આપણે મોટા વાસણમાં કાઢી લઈશું. હવે આપણે એમાં છીણેલું કોપરું એડ કરવાનું છે. 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું અને બધાને સરસ મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આમાં જો તમારે રોઝ ફ્લેવરનો કોપરા પાક બનાવવો હોય તો આ સ્ટેજ પર તમે થોડું રૂ અફઝા અને ડ્રાય રોઝ પેટલ્સ એડ કરીને તમે રોઝ ફ્લેવરનો કોપરા પાક બનાવી શકો છો. તમારે ચોકલેટ ફ્લેવરનો કોપરા પાક બનાવવો હોય તો આ સ્ટેજ પર થોડું ઘણું ચોકલેટ સિરપ, થોડી ચોકલેટ ચિપ્સ અને કોકો પાવડર એડ કરીને તમે એને ચોકલેટ કોપરા પાક બી બનાવી શકો છો. તમારે કેસરની ફ્લેવર આપવી છે તો તમે થોડા દૂધમાં કેસર મિક્સ કરી અને આમાં કેસર ફ્લેવર બી આપી શકો છો. તમારે પિસ્તા ફ્લેવર આપવી હોય તો ફ્રેન્ડ્સ થોડા પિસ્તાની પેસ્ટ એડ કરીને પિસ્તા ફ્લેવર બી આપી શકો છો. આટલી બધી ફ્લેવર આપી શકો છો કોપરા પાકમાં. હવે થોડું મિશ્રણ હાથમાં લઈ અને આ રીતે એનું રાઉન્ડ્સ બોલ બનાવી લઈશું. અને રાઉન્ડ બોલ બની જાય ત્યારબાદ આપણે આ રીતે જે કોપરું રાખ્યું હોય સાઈડમાં એમાં થોડું કોટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણો પરફેક્ટ કોપરા પાક રેડી થઈ ગયો છે. હવે આ કોપરા પાકની ઉપર પિસ્તાથી ગાર્નિશ કરીશું. હવે પિસ્તાથી ગાર્નિશ થઈ ગયું પણ માર્કેટ સ્ટાઇલ લુક આપવા માટે આપણે એના ઉપર થોડો ચાંદીનો વરખ લગાવીશું. તો ફ્રેન્ડ્સ છે ને, નથી આપણે ગેસ ચાલુ કર્યો, નથી આપણે માવો યુઝ કર્યો, તો બી ટેસ્ટી બજાર જેવો જ કોપરા પાક. તો તમે બી બનાવો ને કેવો બન્યો કોમેન્ટમાં જણાવજો.